હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. સો ગાઈઝ, આપણા વ્લોગની શરૂઆત થાય છે દ્વારકાથી. બપોરના 1 વાગ્યો છે અને સવારે અમે દર્શન કરી લીધા હતા દ્વારકાધીશના અને હવે અમે આવી ગયા છીએ લંચ કરવા માટે. લંચ કરવા આવ્યા છીએ ખોડિયાર કાઠિયાવાડી ઢાબા છે, ટેસ્ટ ઓફ ભરૂચ. બહુ ટાઈમથી અહીંયા ઈચ્છા હતી જમવાની, તો ફાઇનલી આજે મળી ગયું છે, તો અહીંયા આવી ગયા છે લંચ કરવા માટે. હા, Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed. અત્યારે વાગી ગયા છે 3:15 અને જમી લીધું અમે. પછી ત્યાં થોડીક વાર રેસ્ટ કર્યો હતો, બીકોઝ ફોન ચાર્જ થતા હતા ને એવું બધું હતું અને તડકોય બહુ હતો, એટલે ત્યાં થોડીક વાર રેસ્ટ કર્યો અમે હોટલે. અને હવે નીકળ્યા છીએ, 3:15 વાગ્યા છે. ચા પાણી પીવા માટે ઊભા રહી ગયા છીએ. ડાયરેક્ટ રોડ ઉપર આવી અને અહીંયા હોટલ છે, ત્યાં ચા પાણી પીવા માટે બધા ગયા છે. જો અહીંયા મારા દાદા હોય એટલે ચાનો ટાઈમ થાય એટલે પહેલાં ચા પાણી પીવા માટે ઊભા રહી ગયા ત્યાં. અને હવે અમે જઈ રહ્યા છીએ નાગેશ્વર. જ્યોતિર્લિંગના દર્શન કરશું. મધ્યપ્રદેશમાં આપણે 2 જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા છે અને ગુજરાતમાં આજે 2 કમ્પ્લીટ થઈ જશે. આમ તો આની પહેલાંય કરી લીધા છે, પણ 12 જ્યોતિર્લિંગ આપણે કમ્પ્લીટ કરવાની ઈચ્છા છે કે 12 જ્યોતિર્લિંગના આપણે દર્શન કરીએ તો 4 તો થઈ જશે કમ્પ્લીટ અને બાકીના મહારાષ્ટ્રમાં અને ઓલમોસ્ટ બધાય કરી લેશું. તડકો ગજબ છે, બહાર નીકળવાનું મન થાય એવું બિલકુલ નથી. ચા પીવા ગયો હતો ને, શું લેવો? One sec, thick શેક લેવો. બોન તું કહેતો તો હું તો ચા પીવા માટે જાઉં છું. ચા નો પીવાની હોય તો પીવાય જ નહીં. કોફી પીવાય. ચા પીધી, બધાય ચા પીધી. સ્મેલ અહીંયા ઠેઠ ચા ની આવે છે, સુગંધ વાળી છે. કેમ હમણાં એ વાતો કરતા હતા અમે જયશ્રીબેન સાથે, એટલી તો ચાય પીધી એમને તમે? माथा उतारो मेरे को भी दुख रहा था, फिर मैंने नहीं पिया. शेक पी लीधो ने नो पीधो ચાય ખોટી હતી. કેમ આમુ જવાનું આપણે કેવું જવાનું? આબુ નહીં, નાગેશ્વર માઉન્ટ આબુ જવું તમારે? નાખો રે. અચ્છા 125 ફૂટ ઊંચી મૂર્તિ છે શંકર ભગવાનની અહીંયા અને 12મું જ્યોતિર્લિંગ ગણાય છે આવડું. આપણે 12 જ્યોતિર્લિંગમાંથી ઓમકારેશ્વર થઈ ગયું, મધ્યપ્રદેશમાં 2 થઈ ગયા, કાલેશ્વર થઈ ગયું, સોમનાથ મહાદેવ થઈ ગયું, મધ્યપ્રદેશમાં થઈ ગયા ને પછી આ થઈ જાય. કેટલા થયા? 4 થઈ ગયા. પછી આપણે કાંઈ નહીં તો મહારાષ્ટ્રમાં ગયા હતા, પણ યાદ હતા, પણ હા એ બધાય થઈ ગયા છે. ફીટુસ નવેસરથી કરીએ એટલે 4 થઈ ગયા ને 8 કરવાનું થશે. આ પૂરું થાય પછી. હા, ભગવાન શંકર
પેલી જે રાક્ષસી હતી ને એનો વધ કરવા માટે અને એની ભક્ત હતી સુપ્રિયા, એની રક્ષા કરવા માટે આ જ્યોતિર્લિંગની સ્થાપના થઈ હતી. એટલે જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થયા અને પછી અહીંયા એની સ્થાપના થઈ. કૃષ્ણ ભગવાને આ જ્યોતિર્લિંગની પૂજા કરી હતી એવી માન્યતા છે. અને મંદિર અહલ્યાબાઈ હોલકર હતા ને એને અહીંયા મંદિરની સ્થાપના કરી. અહલ્યાબાઈ જ બધા મંદિરની સ્થાપના કરતા છે. ગાણે મહારાષ્ટ્ર હતા ને અહલ્યાબાઈ તો મધ્યપ્રદેશમાં નહીં શું? પેલા અહીંયા રોડ છે ને બહુ સારો નહોતો, હવે રોડ બહુ સારો થઈ ગયો છે. કેટલાની 20. ગાઈઝ આપણે નાગેશ્વર પહોંચી ગયા છીએ અને આ અહીંયા છે એનું વિશાળ પાર્કિંગ. જો અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે અને પાર્કિંગ ચાર્જ છે 30 રૂપિયા. અને પિયુષે તો એકદમ પરફેક્ટ છાંયો ગોતીને ગાડી પાર્ક કરી છે. આવડી આ બસ ઊભી હતી ને એનો છાંયો અહીંયા જો પડતો હતો. બધાય છાંયો ગોતે છે પણ ઝાડવા છે ને સાવ છે નહીં. એ થોડુંક ઘટે છે કે નહીં? ઝાડવા વાવવા જોઈએ. ઉનાળામાં અહીંયા છે ને પબ્લિકની હાલત બહુ ખરાબ થઈ જાય, કારણ કે એક પણ ઝાડવું નથી. 5 મિનિટ છાંયે ઊભું રહેવું હોય ને તો મળે એવું નથી. જો અહીંયા એક બસ ઊભી છે ને તો એને છાંયે છે ને 2-3 રિક્ષા ઊભી છે, ત્યાં બેઠા છે લોકો. ટ્રાફિક તો બહુ ઝાઝો દેખાય છે, બહુ ઝાઝી બધી બસો છે, ગાડીઓ એટલી બધી છે. ગાઈઝ આ એક એવું જ્યોતિર્લિંગ છે કે અહીંયા છે ને ફોન અલાઉડ છે અંદર લઈ જવાનો. સ્પેશિયલ આપણે રસ્તો ખોલી દીધો એવું કામ મહાકાલેશ્વરના દર્શન થયા એવી રીતે. તો તમારામાં ઝઘડો ન કરવો પડે, તો સીધી રીતે જવાનું. એક બી વધારે જતો તો આપણે આ જ્યોતિર્લિંગના તો એકદમ સરસ મજાના બહુ મસ્ત દર્શન થઈ ગયા છે. અને આજનો ભાઈ ટ્રાફિક એ બહુ છે, બહુ જાજી ભીડ છે. અહીંયા પૂજા લખેલી છે, જે કોઈને કરાવવાની હોય એનો ચાર્જ લખેલો છે. જો અહીંયા પૂજા માટે કાઉન્ટર એ મૂકેલું છે, ભેટ સ્વીકારે છે અથવા કંઈ બી આપણે ક્વેરી હોય તો પૂછી. ત્યારે આ બધું રિનોવેશનનું કામ ચાલે છે, તો સરસ મજાનું અત્યારે મંદિર બની ગયું છે અંદરથી. જો અહીંયા પેલી સાઈડ તો રિનોવેશનનું કામ ચાલે છે અહીંયા. અને બહુ સરસ રીતે અમને આગળની પહેલી લાઈનમાં ને ડાયરેક્ટ દર્શન થઈ ગયા. જો આ બે લાઈનો આવે છે ને એમાંય ના ઊભું રહેવું પડ્યું. ખબર નહીં ભગવાનની આટલી બધી કૃપા કેમ થઈ ગઈ, આટલી બધી કૃપા ભગવાનની કેમ થઈ ગઈ, સીધા જ દર્શન. હા, ભોળાનાથ તો બધા ઈઝી દર્શન થાય છે. અહીંયા છે મંદિરનું એક્ઝિટ, એટલે બહારનો નજારો આવો કંઈક છે. તળાવ છે, તળાવ.
આ રહ્યા તળાવ બહુ સારું એવું છે, લેકિન यहाँ पे पग बरता है. પગ બચા ને તો નીચે ઉતરતા નહીં. કેટલો મસ્ત ઠંડો પવન આવે છે. આપણે ભગવાન શંકર ભગવાનના મંદિરની પ્રદક્ષિણા કરીને જે ગૌમુખ ગંગા નીકળે ને અહીંયા છે, બધા દર્શન કરવા માટે જાય છે. દર્શન કરી લીધા આપણે અને જૂતા સ્ટેન્ડ છે ત્યાં જઈ ચપ્પલ પહેરી અને હવે ડાયરેક્ટ જાશું પાર્કિંગમાં. મારા પરોભાઈ નથી આવ્યા એટલે દર્શન થઈ ગયા છે. હવે બહાર આવી ગયા છે. અહીંયા થોડીક એવી છે ને ખાવા પીવાની વસ્તુની શોપ છે અને થોડી ઘણી શોપિંગ માર્કેટની શોપ છે. 4:30 જેવો ટાઈમ થવા આવ્યો છે. હવે અમે જઈએ છીએ પાર્કિંગ સાઈડ. મખનો 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 છોડ મારે બાજારણ છોડ. તો ગાઈસ ફાઇનલી આપણે ગુજરાતના બીજા જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા છે અને અમારે 4 જ્યોતિર્લિંગ કમ્પ્લીટ થઈ ગયા છે તાજેતરના. તો હવે બાકીના 8 જ્યોતિર્લિંગના અમે 1 બાય 1 દર્શન કરશું સમય અનુસાર જેવો ટાઈમ મળે એ પ્રમાણે. શેરડીનો રસ અને મેગી બે વસ્તુ બહુ વધારે છે ને નાળિયેર પાણી 3 વસ્તુ. પર્વત તુझे कुछ खाना पीना है कि नहीं? અમે નીકળી ગયા છીએ. વ્લોગને એન્ડ કરી દઈ. બહુ લાંબા થઈ જાય છે પછી તમે લોકો કંટાળી જાવ છો. અને અમારી દ્વારકાની ટ્રીપ છે ને અમે થોડાક પાર્ટમાં તમારા બધા લોકો સાથે અમે શેર કરી છે, તો તમે વિડીયોઝ જોઈને એન્જોય કરજો. ઘણા બધા સબસ્ક્રાઈબર એ મળ્યા છે, થેન્ક યુ સો મચ. ઘણા બધા મળ્યા દ્વારકામાં અહીંયા. ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ બધાને. બંને વિષય પણ બ્રેક નથી મારતા. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher.